જય માતાજી ખેડૂત મિત્રો, જો તમે પણ પીએમ કિસાનના જે 2000નો હપ્તો આપવામાં આવે છે તેનો લાભ જો તમે લઈ રહ્યા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી બની શકે છે। તો મિત્રો આજે આપણે જાણીશું કે 19મો હપ્તો જે તમારે આવવાનો છે તેના માટે તમારે શું કરવું જરૂરી છે અને જે એલિજિબિલિટી સ્ટેટસ આવે છે તેમાં તમારે શું આવવું જરૂરી છે જેથી તમારો 19મો હપ્તો આવશે તેની બધી જ વાત આપણે અહીંયા કરીશું। તે પહેલાં મિત્રો તમે આપણી આ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લો જેથી કોઈ પણ જાણકારી આવશે એ તમારા સુધી સૌ પ્રથમ આવી જશે। તો તમે જરૂરથી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો। તો મિત્રો ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોની પોર્ટલ ઉપર નોંધણી સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે। આ નોંધણી માટે તારીખ 1 જાન્યુઆરી 2025થી અરજદાર માટે ફાર્મર રજિસ્ટ્રી હેઠળનો ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યો છે। પોર્ટલ ઉપર સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારે ફાર્મર આઈડી નોંધણી ક્રમાંક ફરજિયાત દાખલ કરવાનો રહેશે। એટલે કે તમે જાણી લો, આ જે ફાર્મર આઈડી નોંધણી છે તે તમારા માટે ખૂબ જ જરૂરી થઈ ગયું છે અને 1 જાન્યુઆરી 2025થી આ જે આઈડી છે તેને ફરજિયાત કરી દેવામાં આવી છે। અને જો તમે પીએમ કિસાનનું જે નવું રજિસ્ટ્રેશન એટલે કે નવું ફોર્મ ભરો છો તો તમારે આ આઈડી નંબર નાખવો જરૂરી થઈ જશે। અને જો તમારે 19મા હપ્તાને તમે જો રાહ જોઈ રહ્યા હોય તો તમે આ આઈડી નહીં કરાવી હોય અને આ નોંધણી ક્રમાંક નહીં કરાવ્યો હોય તો તમને 19મો હપ્તો આપવામાં નહીં આવે। તો મિત્રો તમે આ જે ફાર્મર આઈડી નોંધણી છે તે તમે કરાવી લેજો અને જો ના કરાવી હોય તો જરૂરથી કરાવી લેજો જેથી તમારો 19મો હપ્તો આવી જશે। અને જો તમે નહીં કરાવ્યું હોય તો તમને 19મો હપ્તો આપવામાં નહીં આવે। આ જે જાહેરાત છે એ ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે। પીએમ કિસાનના જે 2000મા હપ્તા માટે તમારે આ જે આઈડી નોંધણી ક્રમાંક છે તે તમારે કરાવવું ફરજિયાત થઈ ગયું છે। ત્યારબાદ જોઈએ તો પીએમ કિસાન યોજના માટે પાત્રતા ધરાવતા ખેડૂતો વેબ પોર્ટલ અથવા તો મોબાઈલ એપ્લિકેશનથી જાતિ અથવા તો ગ્રામ્ય કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરી શકે છે, પરંતુ તે માટે ફાર્મર આઈડી જરૂરી હોય છે। જો તમારે પીએમ કિસાનમાં નવું રજિસ્ટ્રેશન કરાવવું હોય તો તમારા માટે ફાર્મર આઈડી છે એ જરૂરી થઈ ગયું છે અને તે ફરજિયાત નાખવાનું રહે છે। જે માટે ખેડૂતોએ આ જે વેબસાઇટ આપેલી છે તે પોર્ટલ પર જાતે અથવા તો ગામમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરવાની રહેશે। વધુ માહિતી માટે ગામના ગ્રામ સેવક અથવા તો તલાટી કમ મંત્રીની દ્વારા માહિતી લેવી જોઈએ। મિત્રો, જો તમે આ જે ફાર્મર આઈડી નોંધણી નહીં કરાવો તો તમને 19મો હપ્તો નહીં આપવામાં આવે અને જો તમે આ જે આઈડી કરાવી લીધી હશે તો તમારો 19મો હપ્તો આવી શકે છે। અને 19મા હપ્તાનું જે સ્ટેટસ છે તેમાં તમારે શું આવવું જોઈએ તે પણ આપણે અહીંયા જોઈ લઈએ। તો આ જે સ્ટેટસ છે તેમાં તમારે લેન્ડ શેડિંગ છે તેમાં તમારે યસ આવવું જોઈએ અને જો આ તમારે યસ નહીં આવતું હોય તો તમારો 19મો હપ્તો નહીં આવે। અહીંયા ફરજિયાત યસ આવવું જરૂરી રહે છે। ત્યારબાદ આધાર બેંક એકાઉન્ટ શેડિંગ સ્ટેટસ છે તેમાં પણ તમારે યસ આવવું જોઈએ અને આ યસ ના આવતું હોય તો તમારો 19મો હપ્તો નહીં આવે। મિત્રો, જો તમારે યસ ના આવતું હોય તો તેના માટે તમારે પ્રક્રિયા કરી લેવી જોઈએ। ત્યારબાદ કેવાયસી છે તેમાં પણ તમારે યસ આવવું જોઈએ। તો મિત્રો, તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી લેજો અને આપણી આ ચેનલમાં તમે નવા આવ્યા હોય અથવા તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લો જેથી કોઈ પણ જાણકારી આવે તે તમારા સુધી સૌ પ્રથમ આવી જશે। મિત્રો।